રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે અનામતનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે। તાજેતરમાં સુખી સંપન્ન વર્ગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઈડબ્લ્યુએસ અનામત લાગુ કરવાની માંગણીઓ ઉઠી છે, જેની સામે હવે ઓબીસી સમાજે બાયો ચડાવી છે। રાજકોટ જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ હિતેશ ઠાકોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ઓબીસી, એસસી અને એસટી સમાજના હિતોની અવગણના કરવામાં આવશે તો સરકારે આગામી 2027ની ચૂંટણીમાં ગંભીર પરિણામો ભોગવવા પડશે। અમે સરકારમાં છીએ પણ સમાજના ભોગે નહીં। પોતે ભાજપના સક્રિય કાર્યકર હોવા છતાં હિતેશ ઠાકોરે પક્ષ અને સરકારને રોકડું પરખાવતા જણાવ્યું હતું કે ગુજરાતમાં કોળી ઠાકોર સમાજની વસ્તી અંદાજે 2.5 કરોડ જેટલી છે, છતાં સંસદ કે ધારાસભામાં અન્ય સમાજોની સરખામણીએ આ સમાજનું પ્રતિનિધિત્વ નહિવત છે। સહકારી ક્ષેત્રો જેમ કે ડેરી, માર્કેટિંગ યાર્ડ કે બેંકોમાં પણ આ સમાજ ક્યાંય દેખાતો નથી। સમાજ હજુ શિક્ષણ અને વિકાસમાં પાપા પગલી ભરી રહ્યું છે, ત્યારે ઈડબ્લ્યુએસ અનામતના નામે તેમના અધિકારો પર તરાપ મારવી યોગ્ય નથી। ફંડફાળા કરીને અપક્ષ લડીશું પણ અન્યાય સહન નહીં કરીએ। હિતેશ ઠાકોરે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે બાબા સાહેબ આંબેડકરના બંધારણમાં જો કોઈ દોરાવાર પણ ફેરફાર કરીને સ્થાનિક સ્વરાજ્યમાં ઈડબ્લ્યુએસ ઘુસાડવામાં આવશે તો ગુજરાતની 146 જેટલી ઓબીસી જ્ઞાતિઓ મેદાનમાં ઉતરશે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સમાજ હવે જાગૃત થયો છે, જરૂર પડે ફંડફાળા કરીને અપક્ષ ઉમેદવારો ઊભા કરીને પણ સમાજ પોતાની તાકાત બતાવશે। નિર્ણય લેતા પહેલા કમિશન બેસાડો। મુખ્યમંત્રીને લખેલા પત્રમાં માંગ કરવામાં આવી છે કે સરકાર કોઈપણ નિર્ણય લેતા પહેલા ઓબીસી, એસટી કમિશનની રચના કરે અને સર્વે કરાવે કે વાસ્તવિકતામાં કયો સમાજ પછાત છે અને કોને લાભની જરૂર છે। જો સરકાર આ બાબતને ગંભીરતાથી નહીં લે તો 2027માં ઠાકોર અને ઓબીસી સમાજ વિપરીત પરિણામો લાવવા માટે સક્ષમ છે। શું છે વિવાદ? છેલ્લા થોડા દિવસોથી પાટીદાર સહિતના સવર્ણ સમાજો દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ અનામતની માંગણી કરવામાં આવી રહી છે, જેનો હવે ઓબીસી નેતાઓ વિરોધ કરી રહ્યા છે। હિતેશભાઈ, ઈડબ્લ્યુએસનો મુદ્દે તમે સીએમને પત્ર લખ્યો છે, સમગ્ર વિગત શું છે? સમગ્ર વિગતમાં છેલ્લા 2-4 દિવસથી સોશિયલ મીડિયામાં અને ટીવીના માધ્યમથી ઈડબ્લ્યુએસની રજૂઆત જે સુખી સંપન્ન સમાજના આગેવાનો કરી રહ્યા છે એ બાબતની એક રજૂઆત હતી કે ખરેખર ઓબીસી, એસસી અને એસટી સમાજ હજી પાપા પગલી ભરી રહ્યો છે। હજી પહેલા પગથિયે અનામત આંદોલનનો જે કાંઈ મુદ્દો ઉપડ્યો પછી આ સમાજ ડેવલપિંગ થઈને થોડો જાગૃત થઈ રહ્યો છે અને ખરેખર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા કે ડેરી કે યાર્ડ કે કોઈ માર્કેટિંગ યાર્ડ કોઈ પણ સરકારી ક્ષેત્રે હજી ઓબીસી, એસટીના વ્યક્તિ છે જ નહીં। એટલે એને એક ડેવલપિંગ કરવા માટેનો સમાજમાં હજી 146 જ્ઞાતિમાં કોળીના ઠાકોર સમાજ 6.5 કરોડની જનતામાં 2.5 કરોડની જનતા સાથે સંકળાયેલો સમાજ છે। આ સમાજ હજી પાપા પગલી ભરી રહ્યો, એટલે દરેક સમાજની આ પરિસ્થિતિ છે। એટલે આવનારા સમયમાં આ સમાજને 2027ની જે ચૂંટણી આવે એમાં આ સમાજને શરૂઆત થઈ છે, હજી શરૂઆત થઈ તો આના વિરોધ થવા માંડ્યા છે। એટલે આ મુદ્દે મેં મુખ્યમંત્રી સાહેબને એક ભાજપના કાર્યકર્તા તરીકે એક લેટર લખીને મારી વેદના ઠલવી હતી। તો ઓબીસી, એસસી, એસટી સમાજની રાજકીય ક્ષેત્રે હજી નોંધ લેવામાં નથી આવતી, એ બાબતે પણ તમે ઉલ્લેખ કર્યો છે, શું કહેશો? ઓબીસી, એસસી, એસટી સમાજના તમને પણ જોઈ લેજો વાસ્તવિકતા અત્યારે કોઈ પણ જગ્યાએ કોઈ પણ કોન્ટ્રાક્ટ સિસ્ટમ હોય, કોઈ યાર્ડ હોય, કોઈ ડેરી હોય, કોઈ પણ જગ્યાએ સરકારી ક્ષેત્રે ક્યાંય ઓબીસી, એસટી સમાજના કોઈ જાગૃત યુવાનો આગળ હોય તો 5% આગળ હોય, 95% સમાજ વાહે છે અને શિક્ષણના અભાવે આજે આ સમાજની જેદુનો દેશ આઝાદ થયો તેદુનો આ સમાજની કોઈ જીવન જરૂરિયાત વસ્તુમાં કે આગળ જ વધે, હજી તો આ સમાજ પાપા પગલી ભરે છે અને આ સમાજને આગળ વધવા માટે ખૂબ જ પ્રયત્ન કરીને 2027માં આ સમાજ ધાર્યા પરિણામ લાવે એમ છે। હવે આ સમાજ ધીમે ધીમે જાગૃત, એટલે સરકારને એક મારી અપીલ છે, નમ્ર વિનંતી છે કે કાંઈ પણ નિર્ણય લે પહેલાં ઓબીસી, એસટીનું એક કમિશન બેહાડે અને એમાં કયા સમાજને ઓબીસી વર્ગીકરણ કરવું એ પણ જરૂરી છે, જેથી ખબર પડે કયો સમાજ આગળ વધે છે। તમે એ પત્રમાં એવું લખ્યું કે સરકારી પણ આવનારા સમયમાં તૈયાર રહે પરિણામ માટે ભોગવવા માટે, સીધો તમે આક્ષરી રીતે આક્ષેપ છે એ સરકાર પર આંગળી ચીંધી? સરકાર પર આંગળી ચીંધવાની નથી, સરકારને એક અમે સરકારમાં જ છે એટલે મારે સરકારને એક આગેવાન તરીકે સરકારને રજૂઆત કરવી જોઈએ કે નાના સમાજની વેદના ખૂબ જ છે અને સરકાર 2027માં જો ઓબીસી, એસટીને પરિણામ ખરાબ લાવે તો હવે આ સમાજ, દરેક સમાજ સમજવા માંડ્યા ફંડ ફાળા કરીને પણ અપક્ષમાં ઉભા રહીને કાલવારે વિપરીત પરિણામ ન આવે ઓબીસી, એસટી સમાજનું, એટલે આ સમાજની એક વેદના સરકારને ઠલવવા માંગી છે। ઈડબ્લ્યુએસ અને ઓબીસી જે મુદ્દો છે તો સમગ્ર વર્ગીકરણ થાય, તમારું ધ્રુવીકરણ થાય એવું માનવું છે તમારું? વર્ગીકરણ ઓબીસી જો વર્ગીકરણ થાય ખરેખર 146 જ્ઞાતિમાં, વિચરતી ઉપજાતિમાં, એનટી ડીએનટીમાં
કુવાડીયા કોળી ઠાકોર સમાજ સૌરાષ્ટ્રમાં 17% વસ્તી, હજી એક પણ ધારાસભ્ય નથી. એવા અમારા સમાજ સિવાયના ઓબીસી એસટીના ઘણા સમાજના આગેવાનો એવા છે કે એનું કોઈ ક્યાંય ધારાધોરણ ઉપર ક્યાંય આગળ લઈ જવામાં આવતા જ નથી. અને હજી શરૂઆત છે સાહેબ. અને આની એક જુવાળામુખી થઈને 2027માં ખૂબ જ ભયંકર પરિણામ ન આવે એ બાબત એક સરકારમાં એક સામાન્ય ભાજપના કાર્યકર્તાથી મારી અને એક રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે મારી ફરજ આવે છે કે ઓબીસી એસટીની રજૂઆત મારે કરવી જોઈએ. તમારી માંગ શું છે હવે સરકાર પાસે? બસ સાહેબ, મારી અપેક્ષા એટલી જ છે કે ઓબીસી એસટીમાં ઈડબ્લ્યુએસમાં દોરાવાર ફેરફાર ન કરે, અને ફેરફાર કરશે તો આવનારો સમય ખૂબ જ ભયંકર પરિણામ, બાબા સાહેબના બંધારણ મુજબ જે કાંઈ છે એમાં દોરાવાર ફેરફાર ન કરે. આ બંધારણમાં કાંઈ પર ફેરફાર થશે તો આનું તમામ 146 જ્ઞાતિ મેદાનમાં આવશે.